નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જ્યાં અભણ અંગૂઠા છાપ નેતાઓની સરકાર હોય અને એમાં પણ ગૃહમંત્રી, ડેપ્યુટી સીએમ 8 પાસ હોય, શિક્ષણ મંત્રી પણ અભણ હોય, ત્યાં લગભગ વિદ્યાર્થીઓની આવી જ હાલત હોય. તો અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી હાલત છે. હું તમને જે વાત કરવાનો છું, બરાબર વિડીયો ધ્યાનથી સાંભળજો. આ બાળકો સાથે આટલો બધો અન્યાય કેમ થઈ રહ્યો છે? બોરસદ તાલુકાના કાંઠાગળ ગામની એક ઘટના છે. એ વિસ્તારની અંદર આવેલી સ્કૂલો, જ્યાંના બાળકો વારંવાર રજૂઆત કરે છે, એમ છતાં પણ આ અભણ સરકારના પેટનું પાણી નથી હલતું. હર્ષસંઘવી બહુ મોટી મોટી વાતો કરતા હોય કે દાદાની સરકારે જનતા માટે આટલી નવી બસો ફાળવી, આટલી નવી બસો ફાળવી. આમ તો આપણે જનરલી જોતા હોઈએ કે ભાઈ બીઆરટીએસ બસની અંદર ઘેટા બકરાની જેમ આ લોકો માણસોને ભરે છે, શરમ વગર નાવ. આ લોકો નવી બસો નથી ફાળવી શકતા, ખાલી મોટી મોટી વાતો કરે કે આટલી બસો ફાળવી. આ બધું ચોપડા ઉપર ચાલે છે. ત્યારે આજે હું તમને વિડીયો બતાવવાનો છું. એ વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો. તમને પણ 2 મિનિટ માટે એમ થઈ જશે કે આપણે જે સરકારને વોટ આપીએ છીએ, કમસે કમ આપણા બાળકો માટે પણ સારું ન ઈચ્છતા હોય તો આ સરકારને વોટ આપીને આપણે શું કાઢી લેવું? એટલે અમે તો વારંવાર કહીએ છીએ કે ઓળખો તમે. નાના માણસો હોય, ગરીબ માણસો હોય, ગામડાના છેવાડાના માણસો હોય, એ લોકોને જે તકલીફ હોય, સમસ્યાઓ હોય, એના ઉપર સરકાર મોટી મોટી વાતો જ કરે છે, કામ ક્યારેય કરતી નથી. હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો બરાબર તમે ધ્યાનથી જોજો. એક ગામની સ્કૂલ છે. એ સ્કૂલની અંદર એક બસની અંદર મેજોરિટી આપણે જોઈએ તો 55 થી 60 સીટની બસ હોય. એ બસની અંદર કેટલા વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે? એ વિદ્યાર્થીઓ રજૂઆત કરે છે કે ભાઈ આ બસની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ ભરીએ છીએ તો અમને એ બસની અંદર ખૂબ તકલીફ થાય છે. એવી કંડક્ટરને રજૂઆત કરીને કંડક્ટરે જે બાળકોને જે ધમકી આપી છે એ બાળકોના મોઢે તમે સાંભળો અને વિડીયો સાંભળ્યા પછી મને કહેજો કે આ કેટલું યોગ્ય કહેવાય. અને આ ગુજરાતના નેતાઓ આ સમગ્ર ઘટના જોતા હશે પણ એના પેટનું પાણી ક્યારેય નહીં હલે. પણ જે રીતે બાળકોને ધમકી આપીને બાળકોએ આ ટીચરોની સામે જે ખુલાસો કર્યો છે, એક વખત એ વિડીયો પર તમે નજર નાખો દોસ્તો. કહેવાય છે કોઈ પડી જતું તો સરકાર જિમ્મેદારી લેશે. બેન કેટલા બેટા ભરે છે બસમાં? 137 એવા ભરે છે. અને બસની કેપેસિટી શું હોય છે? 57 60 ની હોય છે સીધો. બેન આ નાના વિદ્યાર્થીઓ પાસે જવાબ છે કે 58 થી 60 બસની કેપેસિટી વિદ્યાર્થી, તો બેન તમારી પાસે જવાબ કેમ નથી? તમારે જવાબ આવ્યો. ગાડી કાઢે ચાલુ કરી દીધી છે. બીજી 2 દિવસ થયા ગાડી ચાલુ કરી. એનો જવાબ આપે. ગાડી ચાલુ કરી દીધી છે આપણે ઓલરેડી. તો ગાડી ચાલુ કર્યો તો આ બસ સ્ટોપ નહીં, બસ વર્કશોપમાં વિદ્યાર્થીઓ આવ્યા છે. પણ અહીંયા બસ ડેપો નહીં, આ તો વર્કશોપ છે તમારું. અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા છે. આનું કારણ શું એમ? અને 1-2 વિદ્યાર્થીઓ નહીં, આ તો લગભગ 30-40 વિદ્યાર્થીઓ આવ્યા છે. તમારી પાસે કોઈ જવાબ જ નથી આનો. પણ ચાલુ કરાય તો આજે આ વિદ્યાર્થીઓ મેડમ કહે છે અઠવાડિયામાં બસ આવી જશે. અઠવાડિયામાં બસ આવી 15 દિવસ થઈ ગયા કોઈ બસ આવી નહીં. એટલે બસ રોકવી પડી અમને. અમને એમને ટાઈમ ના આપ્યો હોય તો બી અમને કહી શકે કે તમે તાત્કાલિક કેમ કર્યો. બેન તમારી બેટા તમારી બેન 1 મિનિટ, તમારી સ્કૂલમાં ખબર છે તમે અહીંયા છો એમ? નહીં ખબર. અમે ડાયરેક્ટ બસમાં સર આવ્યા તો કીધું કે અમે લેટ થશે એમ. તો ખબર નહીં હાજરી પૂરી ના પૂરી. અને આજે અમારે ઉપરથી ટેસ્ટ ચાલે છે અઠવાડિયા. ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આજે છે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક એમના ભવિષ્યની સાથે છેડા થઈ રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓને જે ભણવાનો સમય છે, કોલેજ સ્કૂલે પહોંચવાનો 10:30નો સમય છે, પરંતુ અહીંયા જ્યાં લગભગ 40 થી પણ વધારે વિદ્યાર્થીઓ અહીંયા બોરસદ જે બસ ડેપો વર્કશોપ છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે. તેઓની રજૂઆત વારંવાર કરવા છતાં પણ આ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી. અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે જે બસ અને કંડક્ટર જે છે, કંડક્ટરના જે મતલબ ડ્રાઈવર વોટેવર જે પણ છે, એ લોકો વિદ્યાર્થીઓને ધમકાવે છે કે તમને પોલીસ સ્ટેશને લઈ જઈને પોલીસ દ્વારા તમને લાઠીચાર્જ કરવાય. શું કહ્યું બેટા? એ કરે છે કંડક્ટર કયા ગામનો કંડક્ટર છે? એ બસ પકડી બસ ઉભી લાગીને અમને બસ કે અમે ત્યાં પાછી જવા દો. અને તમને કોણ એવું બેટા ધમકી આલે છે મારવાની કે પોલીસ સ્ટેશને લાઠીચાર્જ કરે? કંડક્ટર
કયા ગામનો મતલબ કયા રૂટની બસ છે આજે તમને એવું કીધું જે અલારસા બોરસદ અચ્છા પોલીસ સ્ટેશન તમે ગયા કંડક્ટર લઈ ગયા આખી બસ તો આજે એ લોકો ડાયરેક્ટ અમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા તો પોલીસ સ્ટેશનથી એવું કીધું કે અમારી અંડરમાં કોઈ કેસ આવતો ને અમે અમારા ગામના સરપંચને વાત કરી તો એ આયા ને અમારા કયું ગામ છે બેટા તમારું શું નામ છે સરપંચનું હિતેશભાઈ તમારા જ ગામના વિદ્યાર્થીઓ આજે બોરસદ ફોન કર્યા ને તો એ આયા ને હિતેશભાઈ તમને થોડી શરમ આવી જોઈએ કે તમારા જ ગામના જે વિદ્યાર્થીઓ છે આજે બોરસદ બસ સ્ટેન્ડ નહીં પણ જે બોરસદ ડેપોનો જે વર્કશોપ છે એ જગ્યા ઉપર આવ્યા છે એ પોતાની રજૂઆત લઈને આવ્યા છે એટલીસ્ટ તમે તો સરપંચ છો ગામના તમારે તો વિદ્યાર્થીઓનું સ્ટેન્ડ લેવું જ જોઈએ સરકાર એવું કે છે બસે ગુજરાત ઘરસે ગુજરાત તો બસની સુવિધા નહીં તો કેવી રીતે ઘરસે ગુજરાત દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સીધા જ આ દ્રશ્યો આહડ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાંથી અને જે આ વિદ્યાર્થીઓનો જે આક્રોશ છે એક ને ક્યાંક ફાટી ઉઠ્યો છે બેટા આજે તમે બસ ડેપો મેનેજરને મળ્યા બરાબર તમને શું કીધું બેને બેને એવું કીધું કે તમારી હું બદલી કાઢશું જવાબ ના લે ને એવું કે અમે પછી અંદર તમે આયા મીડિયા સંઘાત અમે અંદર ગયા તો બેન એવું કે અમે પછી બદલી કાઢશું ચાર પણ ક્યારે તમે કેટલી વાર રજૂઆત કરી બેટા લેખિતમાં તેમને એમ કીધું 15 દિવસમાં બસ આવી જશે 4 દિવસનો અમે ટાઈમ લીધું ફરી બસ આવીને તમે તઈ આગળ આંદોલન કર્યું ફરી બીજા દાડે બસ આવી અને ફરી અમે 3 જ ગામની રજૂઆત કરેલી મોટી શેરી પીપળી અને કોઠિયાગા તે બિલપાલ ભરીને ગઈ અને અમારા છોકરાઓને સ્ટુડન્ટોને એની જગ્યાએ નહીં હતી અંદર 137 થી વધુ છોકરાઓ ભરેલા હોય છે મિત્રો આપણે ગુજરાત જે એસટી બસ છે તેને એક સ્લોગન આપ્યું છે એસટી અમારી સલામત સવારી તો કેવી રીતના આ સ્લોગન સાર્થક બને કેમ કે જ્યાં સીટની મર્યાદા છે એ ક્યાંક ને ક્યાંક 60 જેટલી આશરે હશે અને વિદ્યાર્થીઓ જે ત્યાં બસની અંદર ટ્રાવેલ કરે છે લગભગ 100 થી પણ વધારે તો આ સ્લોગન સાર્થક ક્યાંક ને ક્યાંક ખોટું પડતું હોય એવું આ બોરસદ બસ ડેપોમાં દેખાઈ રહ્યું છે અને હાલ છોકરાઓને ક્યાંક કોલેજ સ્ટુડન્ટ છે કોઈ વિદ્યાર્થીઓ સ્કૂલના સ્ટુડન્ટ છે બિચારાઓને સ્કૂલ છોડીને પોતાની કોલેજ છોડીને અહીંયા પોતાના હક માટે ક્યાંક ને ક્યાંક બસ માટે તેઓએ અહીંયા આવવું પડ્યું છે બેટા તમારી બસ નહીં મુકાય તો શું કરશો અમે વધારે આંદોલન કરીશું અને નક્કી કરશું હક માટે લડવાનું તો પથ્થરમારો કરીશું હક માટે લડવું પડે અમારે હક માટે લડવું જ પડે અને જે કોઠિયાગારની બસ આવે છે ને એમાં 150 થી વધારે સંખ્યા હોય છે તો એમાં કોઈ છોકરો પડી જશે તો જિમ્મેદારી સરકાર લેશે હવે દર્શક મિત્રો આ જોવું રહ્યું કે બોરસદ ડેપો મેનેજર પાસે તો કોઈ પણ પ્રકારનો જવાબ છે નહીં કેમ કે મીડિયા સામે એમનું મોં ખુલતું નથી હવે જોવું રહ્યું કે આ જે વિદ્યાર્થીઓ છે એમને ન્યાય મળે છે કે કેમ તો મારે ગુજરાતના ગૃહમંત્રીને મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રીને કહેવું છે કે તમે લોકોએ સોગંદ ખાધા છે કે ભાઈ ગુજરાતની અંદર આપણે શાળાઓની અંદર કોઈ પણ પ્રકારની એવી સારી સુવિધાઓ નથી આપવાની કે જેના કારણે બાળકો ભણી ગણીને આગળ વધે આવા સોગંદ ખાધા છે તમે અભણ અંગૂઠા છાપ છો તો એનો મતલબ એ કે બીજા પણ અભણ અને અંગૂઠા છાપ જ રહેવા જોઈએ આ બાળકોને ધમકી આપે છે આ કેટલું યોગ્ય કહેવાય દોસ્તો કંડક્ટર એમ કે છે કે ભાઈ વધારે પડતી હોશિયારી કરશો વધારે પડતી ફરિયાદ કરશો તો પોલીસ પાસે અમે લાઠીચાર્જ કરાવશું એટલે તમારા બાપની ધોરાજી ચાલે છે તમારા બાપનું રાજ ચાલે છે તમે આ બાળકો ઉપર લાઠીચાર્જ કરાવશો હું ગુજરાતના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે તમારાથી આ ન થતું હોય ને તો રાજીનામું આપી અને ઘરે બેસો સારા વ્યક્તિઓ છે જે સારી રીતે હેન્ડલિંગ કરી શકે એવા તમે તો અભણ અંગૂઠા છાપ છો તમારાથી શું હેન્ડલિંગ થવાનું છે અને તમે લોકો તો પ્રાઇવેટ સ્કૂલમાં મોટી સ્કૂલોમાં ભાગીદારો છો ઘણા બધા નેતાઓ ભાગીદાર છે એટલે તમે લોકો સરકારી સ્કૂલમાં ક્યારે ધ્યાન નથી આપવાના એટલે હું દરેક વાલીઓને પણ કહેવા માંગુ છું કે તમારા બાળકોને જીવના જોખમે તમે સ્કૂલે મોકલો છો એટલું યાદ રાખજો આવનાર સમયમાં તમારે વિચારવાનું છે કે આ સરકાર આપણા બાળકો માટે કંઈક સારું કરે એવી છે કે નથી જો નથી કરે એવી તો પછી શા માટે વોટ આપવાનો જાગૃત આપણે બનવું પડશે કારણ કે જાડી ચામડીના નેતાઓને કંઈ ફરક નથી પડવાનો
માટે આ વિડીયો તમે જોયો, જે રીતે બાળકોએ પોતાની વેદના ઠાલવી એ કેટલું યોગ્ય છે. તમારું આ વિડીયો બાબતે શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. અને વિડીયોને શેર પણ કરજો કે અભણ અંગૂઠા છાપ મંત્રી સંત્રીઓ સુધી પણ આ વિડીયો, આ ઘટના બધી પહોંચવી પડે.